સો હેલો ગાઈઝ, આજે છે 22 જુલાઈ 2024. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. આપણે ગઈકાલે સન્ડે હતો તો થોડા ઘણા એના પર કરંટ અફેર જોઈશું. હવે આપણે સૌપ્રથમ ઓવરવ્યુ જોઈએ કે આજે કયા કયા ટોપિક જોવાના છે. તો એમાં સૌપ્રથમ છે યુપીમાં જે ચંદીગઢ દિબ્રુગઢ એક્સપ્રેસ હતી એ પાટા પરથી ઉતરી ગઈ હતી. એમાં જે આપણે કેવી રીતે એક્સિડન્ટ થયું હતું એ તો હજુ ખબર નથી પડી, પણ એના વિશે આપણે થોડું ઘણું જોઈશું. ઓકે, આની અંદર મેઇન વસ્તુ જે કવચ સિસ્ટમ છે કે બે રેલગાડી વચ્ચે એક્સિડન્ટ ના થાય તેના માટેની સિસ્ટમ છે. તો એના વિશે જોઈને આપણે ભીલ આદિજાતિ વિશે જોઈશું, જેમાં ભીલ આદિજાતિ આખા દેશમાં કેવી રીતે ફેલાયેલી છે, એમના શું તહેવારો છે, એવું બધું જોઈને આપણે ભારતમાં અનુસૂચિત જનજાતિ વિશે જોઈશું. ભારતમાં જે અનુસૂચિત જનજાતિ છે તો ભીલ આદિજાતિ છે અનુસૂચિત જનજાતિથી બિલોંગ કરે છે. તો એના વિશે જોઈશું કે અનુસૂચિત જનજાતિ આખા દેશમાં કેટલા પ્રમાણમાં છે, કઈ જગ્યાએ વધારે છે, ઓછી છે. ઓકે, અને ત્યારબાદ આપણે જોઈશું કે અસુર સમુદાય પણ એક પીવીટી છે, એટલે કે પર્ટિક્યુલર વનરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સથી બિલોંગ કરે છે. તો એના વિશે આપણે થોડું ઘણું જોઈશું કે પર્ટિક્યુલર વનરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ છે. આ પર્ટિક્યુલર વનરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ છે એ એક સંવેદનશીલ આદિવાસી છે. ઓકે, એટલે કે આપણે અનુસૂચિત જનજાતિ વિશે જોયું તો એના કરતાં પણ પીછડી જનજાતિ છે. તો એના વિશે આપણે જોઈશું. ઓકે, ત્યારબાદ આપણે ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન એટલે કે કીર્તિ પ્રોગ્રામ વિશે જોઈશું. આની અંદર કેવી રીતે ખેલાડીઓનું સિલેક્શન કરવામાં આવે છે એના વિશે જોઈશું. ત્યારબાદ છે કેડમિયમ ટેલ્યુરાઇડ, તો આ જે છે એ સોલાર પેનલ માટેની એક આપણે મેટલ છે. ઓકે, તો એના વિશે જોઈશું. અને ત્યારબાદ છે એડમ્સ બ્રિજ, ઓકે, રામસેતુ બ્રિજ આપણે કહીએ છીએ, એના વિશે આપણે જોઈશું. ત્યારબાદ છે મહાબોધિ મંદિર, જે બૌદ્ધ ધર્મનું એક મંદિર છે. તો એના વિશે જોઈશું, જે બોધિગયામાં છે. ઓકે, તો ત્યારબાદ છે આ રતાપાની વન્યજીવ અભયારણ્ય. રતાપાની જે છે એ મધ્યપ્રદેશમાં આવેલું છે, એના વિશે જોઈશું. ત્યારબાદ છે ન્યુકેસલ જે ડિસીઝ છે. ઓકે, તે જે પક્ષીઓ માટેની ડિસીઝ છે એના વિશે જોઈશું. ઓકે, અને આજનો જે લેક્ચર છે એ કન્ક્લુડ કરશું આપણે. ઓકે, કરીએ તો સૌપ્રથમ જે યુપીમાં ચંદીગઢ દિબ્રુગઢ એક્સપ્રેસ છે એ પાટા પરથી ઉતરી ગઈ હતી. હવે આ ઘટના છે 18 જુલાઈ 2024ના રોજ ઉત્તર પ્રદેશના જે ગોંડા છે ત્યાં થઈ હતી. અને આ જે છે મોતીગંજ અને જીહાલી રેલવે સ્ટેશન છે એની વચ્ચે આવેલું છે. આની અંદર 4 જેટલા મુસાફરોના મોત થયા હતા, 34 લોકો ઘાયલ થયા હતા. ઓકે, આ જે ઘટના છે એમાં ટોટલ 8 જેટલા ડબ્બા છે એ પાટા પરથી ઉતરી ગયા હતા. અને આની જે લોકો પાયલટ છે એનું કહેવું એવું છે કે પાટાથી ઉતરતા પહેલા જે વિસ્ફોટનો અવાજ આવ્યો હતો. ઓકે, ત્યારબાદ જોઈએ તો બચાવ કામગીરીમાં તો એમ્બ્યુલન્સ અને તબીબી ટીમો રવાના કરવામાં આવી હતી, જેમાં 40 જેટલા મેડિકલ ટીમ હતા અને 15 જેટલા એમ્બ્યુલન્સ હતા. ઓકે, હવે ઈજાગ્રસ્તોને જે સામુદાયિક આરોગ્ય કેન્દ્ર છે અને જિલ્લા હોસ્પિટલ જેમાં સારવાર માટે પહોંચાડવામાં આવ્યા હતા, અને કેટલાકને લખનૌ પણ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ખરાબ હવામાન કારણે જે છે બચાવ કામગીરીમાં અસ્થાયી રૂપે અસર કરી હતી. ઓકે, હવે સત્તાવાર ક્રિયા જોઈએ તો રેલવે મંત્રાલય દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસને આદેશ કર્યો છે, જેમાં ટેકનિકલ ટીમનો સમાવેશ થશે. ઓકે, હવે જે મૃતકોના સંબંધીઓ છે એમને 10 લાખ જેટલું વધારાની એક્સગ્રેશિયા છે. એક્સગ્રેશિયા એટલે તમને ખબર જ હશે કે મૃત્યુ થયું હોય તો એમના જે પરિવારજનોને આપવામાં આવે છે, જેથી તેમની જે એક મદદ થઈ શકે. ઓકે, ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 2.5 લાખ રૂપિયા આપવામાં આવશે, અને નાની ઇજાઓ થઈ હોય તેમને 50,000 જેટલા આપવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે, ઓકે, તેમના ઘાયલોને યોગ્ય તબીબી સારવારનો નિર્દેશ આપ્યો છે. હવે તમને ખબર જ હશે કે યોગી આદિત્યનાથ જે છે યુપીના આપણે મુખ્યમંત્રી છે. ઓકે, હવે ભારતમાં ક્ષતિઓને કારણે ટ્રેનના અકસ્માતો. તો ભારતમાં મતલબ ક્ષતિઓ એટલે કે રીઝન્સ વિશે જોઈએ. ઓકે, તો સરેરાશ મૃત્યુ જે છે ટોટલ એ 23,000 જેટલા વાર્ષિક જે છે 23,000 જેટલા લોકોનું મૃત્યુ થાય છે 2010 થી 2021નો આ ડેટા છે. ઓકે, પાટા પરથી ઉતરી જવું. ઓકે, પાટા પરથી ઉતરી જવું એટલે કે સુરક્ષા પ્રોટોકોલ અને જો ટ્રેકની જાળવણી ના કરવામાં આવે તો એને લીધે આ એક્સિડન્ટ જોવા મળે છે, જેમ કે પુરી હરિદ્વાર ઉત્કલ જે એક્સપ્રેસ હતી 2017માં જે થઈ હતી આ ઘટના. પછી અથડામણમાં જોઈએ તો સિગ્નલિંગ લેબ્સ અને માનવીય ભૂલોને કારણે આ ઘટના જોવા મળે છે, જે અંતરજાળામાં નિષ્ફળ જાય છે, તો એને કારણે જોવા મળે છે. અને ગોરખધામ એક્સપ્રેસ એના કારણે એનું એક ઉદાહરણ છે. ઓકે, પછી સિગ્નલ નિષ્ફળતાઓ જેમાં ખામીયુક્ત સિગ્નલિંગ સિસ્ટમને કારણે જોવા મળે છે, માનવીય ભૂલોને પરિણામ છે. પછી લેવલિંગ ક્રોસિંગ અકસ્માત જોવા મળે છે. લેવલ ક્રોસિંગ પર મતલબ સલામતીના અપૂરતા પગલાંને કારણે અમુક વાર જોવા મળે છે. લેવલ ક્રોસિંગ તો તમને ખબર જ હોય છે કે લોકો જે છે ઉતાવળ કરતા હોય છે અમુક વાર, કે આપણે જે ફાટો હોય છે તેની નીચેથી પણ સરકવાની ટ્રાય કરે છે અમુક વાર. ઓકે, પછી ભીડભાડ અને જો ઓવર સ્પીડિંગને કારણે પણ જે ભીડ વ્યવસ્થાપન અને જે ઝડપી અમલીકરણના અભાવને કારણે પણ અકસ્માતો જોવા મળે છે. ઓકે, જેનું ઉદાહરણ જોઈએ તો અમૃતસર અને ટ્રેન અકસ્માત છે જે 2018માં થયું હતું. ઓકે, હવે ભારતમાં રેલવે સુરક્ષા માટે વિવિધ સરકારી પહેલો વિશે જોઈએ તો કવચ સિસ્ટમ, તો આને તો આપણે ફરીથી જોવાનું છે એકદમ ડિટેલમાં. તો અહીંયા છે સ્વદેશી રીતે છે અને ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, એના વિશે આપણે પાછળથી જોઈશું ડિટેલમાં. ઓકે, રાષ્ટ્રીય રેલ સંરક્ષણ કોષ પણ બનાવેલો છે એના માટે કે સુરક્ષા અકસ્માતોને બદલવા, નવીનીકરણ કરવા માટે અને અપગ્રેડ કરવા માટે આ સિસ્ટમ આ મતલબ કોષ છે, ફંડ છે એક રીતે, જે 5 વર્ષ માટે છે. 2017 થી 2018 થી શરૂ કરવામાં આવેલું, 2017-18 થી સ્ટાર્ટ કરવામાં આવેલું, અને 1 ટ્રિલિયન જેટલું ભેગું કરવાનું હતું આની અંદર. ઓકે, પછી પ્રોજેક્ટ મિશન રફતાર છે, જે માલગાડીઓની ઝડપને બમણી કરવાનો છે, અને પેસેન્જરની ટ્રેન છે એની ઝડપના 50% જેટલો વધારો કરવાનો છે. કે માલગાડીની ઝડપ બમણી કરવાનો છે. ઓકે, અને 2016-17માં રજૂ કરાયેલો જે રેલવે બજેટ છે એમાં 2017ની નીતિને આયોગને પણ આમાં દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ઓકે, ત્યાર પછી જોઈએ તો જાળવણી અને નવીનીકરણ માટે નવેમ્બર 2023 સુધીમાં
3000 કિલોમીટર જે ટ્રેક છે એનું નવીનીકરણ પૂર્ણ કરવાનું છે અને વાર્ષિક લક્ષ્ય જે છે એ 66% પૂર્ણ કરવાનું છે. ઓકે, હવે ઓડિટ અહેવાલો અને ભલામણ જોઈએ તો કેગનું ઓડિટ પણ કેગ દ્વારા પણ ઓડિટ કરવામાં આવે છે, જે ખામીઓને ઓળખવા માટેની છે. ઓકે, અને સલામતી સુરક્ષા અને ભલામણ પણ કરે છે જે કેગ છે એ. ઓકે, જેમાં માનવ રહિત લેવલ ક્રોસિંગ નાબૂદી એટલે કે 3 થી 4 વર્ષમાં જે બ્રોડ ગેજ પર તમામ જે માનવ રહિત લેવલ ક્રોસિંગ છે એને નાબૂદ કરવાનું છે. અને જે ટ્રેન અથડામણ ટાળવાની સિસ્ટમ જેને કહેવામાં આવે છે ટ્રાફિક કોલિઝન અવોઇડન્સ સિસ્ટમ. ઓકે, તો એમાં જે છે 100% હાઈ ડેન્સિટી જે નેટવર્ક છે એનાથી સજ્જ કરવાનું છે. ઓકે, આ જે બંને વસ્તુ છે મિશન ઝીરો એક્સિડન્ટમાં કરવાનું છે. ઓકે, ત્યારબાદ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું અપગ્રેડેશન, જેમાં આધુનિકરણ, વીજળીકરણ, નેટવર્ક વિસ્તરણ અને વંદે ભારત જેવી એક્સપ્રેસ છે તો વંદે ભારત એક્સપ્રેસ છે એના જેવી જે ટ્રેન હાઈ સ્પીડ લાઇન છે એમાં રોકાણ કરવાનું છે. ત્યાર પછી સલામતીના પગલાં માટે જે અગ્નિ અને ધુમાડા શોધકનું જે યંત્રો છે એનો આપણે ઇન્સ્ટોલ કરવાનું છે ટ્રેનમાં, અને જે સ્વચાલિત બ્રેક સિસ્ટમ છે એને પણ લાગુ કરવાનું છે. ત્યારબાદ છે માનવ સહિત જે લેવલ ક્રોસિંગ નાબૂદી એટલે કે અંડરપાસ અને ઓવરપાસ, જે આપણે અંડરબ્રિજ અને ઓવરબ્રિજ કહે છે તો એના માટેનું કામ કરવાનું છે અને અન્ય સલામતી પગલાં પણ સાથે બદલવાનું છે. ઓકે, આગળ હવે કવચ સિસ્ટમ વિશે જોઈએ તો સમગ્ર ભારતમાં જે રેલવે ટ્રેનમાં જે સંચાલનમાં સલામતી વધારવા માટે જે સ્વદેશી રીતે છે, આ રીતે આ યાદ રાખવું કે સ્વદેશી રીતે વિકસિત છે. ઓકે, અને આ જે છે એ ઓટોમેટિક જે ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે 3 ભારતીય વિક્રેતાઓ સાથે રિસર્ચ, ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન છે એના દ્વારા બનાવવામાં આવી છે, અને આ જે છે એ નેશનલ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ છે એ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, નેશનલ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આની તાલીમ જોઈએ તો સિકંદરાબાદ, તેલંગાણામાં ઇન્ડિયન રેલવે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિગ્નલ એન્જિનિયરિંગ એન્ડ ટેલિકોમ્યુનિકેશન છે જે કવચ માટે સેન્ટર ઓફ એક્સલન્સનું આયોજન કરે છે, અને સમર્પિત કવચ લેબ છે એના દ્વારા રેલવે સ્ટાફને તાલીમ પણ આપવામાં આવે છે. ઓકે, હવે જે આ તેલંગાણામાં મતલબ આ રેલવે જે કવચ લેબ છે એ આવેલી છે. ઓકે, એટલું યાદ રાખવું. ઓકે, હવે આનું અમલીકરણ જોઈએ તો વર્તમાનમાં કવરેજ જોઈએ તો કુલ રૂટના લંબાઈના 1.03 લાખ કિલોમીટરમાંથી 1455 કિલોમીટર જેટલું છે એ લાખ જે છે કવરેજ પ્રોવાઈડ કરે છે. ઓકે, જે 1455 કિલોમીટર જેટલું છે 1.03 લાખ છે, મતલબ આખા ઇન્ડિયામાં 1.03 લાખ જેટલું આપણે રેલવેના રૂટ છે. ઓકે, હવે અગ્રણી ઝોન જોઈએ તો દક્ષિણ મધ્ય રેલવે જે છે એ ઝોનમાં કવચનું અમલીકરણ અગ્રેસર છે. ઓકે, જે છઠ્ઠા નંબરનું જે છે એ SCR છે. ઓકે, આ ભારતમાં ટોટલ 19 જેટલા રેલવે ઝોન છે. ઓકે, જેમાં મેટ્રો રેલવે અને કોલકાતા જે છે એનો પણ સમાવેશ થાય છે. ઓકે, હવે કવચ સિસ્ટમની કાર્યક્ષમતામાં જોઈએ તો સલામતીના ધોરણોમાં સલામતી અખંડિતતા સ્તર 4. ઓકે, તો એ ધરાવે છે, જે ધોરણોને પૂર્ણ કરે છે, જે ઉચ્ચ વિશ્વસનીયતા દર્શાવે છે. ઓકે, આ જે સૌથી મતલબ છેલ્લામાં છેલ્લી સલામતીનો આ સ્ટાન્ડર્ડ છે. ઓકે, આ સ્ટાન્ડર્ડને ફૂલફિલ કરે છે જે કવચ સિસ્ટમ છે તે. ઓકે, અને મુખ્ય વિશેષતાઓ જોઈએ તો ટ્રેનોને લાલ સિગ્નલ પર પસાર કરતા અટકાવે છે, પછી ઝડપી નિયંત્રણો લાગુ કરે છે, ડ્રાઈવર ટ્રેનનું જે નિયંત્રિત કરવામાં નિષ્ફળ જાય તો ઓટોમેટિક બ્રેક સિસ્ટમ જે છે એ મારે છે, પછી બે એન્જિન વચ્ચે અથડામણને અટકાવે છે, કટોકટી દરમિયાન જે SOS સિગ્નલ છે એટલે કે સેવ માય સોલ, જે SOS નો આપણું ફૂલ ફોર્મ કહે છે, તો એને પણ સંદેશોને રિલે કરે છે. પછી નેટવર્ક મોનિટરિંગ સિસ્ટમ દ્વારા જે ટ્રેનની હલચાલનું કેન્દ્રીય લાઈવ મોનિટરિંગ પ્રોવાઈડ કરે છે, અને દ્વિમાર્ગીય સંચાર પૂરો પાડે છે જે લોકોમોટિવ અને જે સ્ટેશન માસ્ટર છે એને. ઓકે, અને ટ્રાફિક અથડામણ ટાળવાની જે સિસ્ટમ છે એને ટ્રાફિક કોલિઝન અવોઇડન્સ સિસ્ટમ છે એનો ઉપયોગ કરે છે. ઓકે, નેક્સ્ટ ટોપિક છે ભીલ આદિજાતિ. તો તાજેતરમાં ભીલ આદિજાતિના લોકો મોટી સંખ્યામાં રાજસ્થાનના માનગઢ ધામમાં એક રેલીમાં એકઠા થયા હતા, અને ફરીથી જે સ્વતંત્ર ભીલ રાજ્ય માટેની લાંબા સમયની જે બાકી માંગ છે એ ઉઠાવી રહ્યા છે. ઓકે, હવે ભીલ આદિજાતિ વિશે જોઈએ તો ભીલો એ ભારતની સૌથી જૂની જાતિઓમાંની એક છે, અને ભીલ જે નામ છે એ દ્રવિડિયન શબ્દ વિલ્લુ અથવા તો બિલ્લુ પરથી ઉતરી આવે છે, જેનો અર્થ થાય છે ધનુષ. ઓકે, વંશીય જૂથ જોઈએ તો પશ્ચિમ ભારતની જે દ્રવિડિયન વંશીય આદિજાતિ તરીકે ઓળખાય છે, જે ઓસ્ટ્રેલોઇડ જૂથનો સાથે સંકળાયેલા છે. ઓકે, આગળ જોઈએ તો જૂથો અને પ્રદેશો, તો મુખ્ય જૂથો છે એમાં બે મુખ્ય જૂથો છે, એમાં મધ્ય ભીલો અને પૂર્વીય જે રાજપૂત ભીલો તરીકે કહેવામાં આવે છે. ઓકે, મધ્ય ભીલ છે એ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના જે પર્વતીય પ્રદેશમાં જોવા મળે છે, અને જે પૂર્વીય ભીલો છે એ ત્રિપુરાના ઉત્તર પૂર્વીય ભાગમાં પણ જોવા મળે છે. ઓકે, ભાષા જોઈએ તો ભીલી ભાષા બોલવામાં આવે છે ભીલો દ્વારા. ઓકે, અને આ જે છે ઇન્ડો આર્યન ભાષા છે. ઓકે, હવે ધર્મ જોઈએ તો ધર્મ એ જે છે એ ખંડોબા, કાન્હોબા, બહિરોબા અને શીતલા માતા જેવા સ્થાનિક દેવતાઓની પૂજા કરે છે. મોસ્ટલી હિન્દુ જ હોય છે. ઓકે, વાઘ ભગવાન તરીકે પણ એક દેવની પૂજા કરે છે, અને વિવિધ પ્રસંગોમાં બળવા તરીકે ઓળખાતા જે વારસાગત જાદુગરો છે એમની સલાહ લે છે. ઓકે, તહેવારોમાં જોઈએ તો એમનો મુખ્ય તહેવાર જે છે એ શિવરાત્રી દરમિયાન ઉજવવામાં આવે છે, અને એમને બાણેશ્વર મહાદેવ જે ભગવાન શિવને સમર્પિત છે. ઓકે, હવે ભારતમાં અનુસૂચિત જનજાતિઓ વિશે જોઈએ તો 2011ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિ છે 104 મિલિયન જેટલી છે, જે 8.6% છે દેશની કુલ વસ્તીનું. ઓકે, હવે આ અનુસૂચિત જનજાતિ સમગ્ર દેશમાં ફેલાયેલી છે, અને મોટાભાગે જંગલો અને પર્વતીય પ્રદેશમાં રહે છે. ઓકે, હવે
સૌથી વધારે જે આદિજાતિ અનુસૂચિત જનજાતિ છે એ મધ્યપ્રદેશમાં છે, ત્યારબાદ છે મહારાષ્ટ્ર, ત્યારબાદ છે ઓરિસ્સા અને રાજસ્થાન અને ગુજરાત. ઓકે, ગુજરાત જે છે 5મા નંબરે છે. આ યાદ રાખવું ઓકે, કે ગુજરાત જે છે એ આ અનુસૂચિત જનજાતિમાં 5મા નંબરે છે. ઓકે, અને સૌથી વધારે અનુસૂચિત જનજાતિ છે એ મધ્યપ્રદેશમાં જોવા મળે છે. ઓકે, ત્યારબાદ જોઈએ આવશ્યક લાક્ષણિકતાઓમાં જોઈએ તો આ સમુદાયો જે છે પરંપરાગત અને પ્રાચીન પ્રથાઓમાં પ્રદર્શન કરે છે અને દૂરના વિસ્તારોમાં રહેતા હોય છે અને તેમની જે અલગ ઓળખ જાળવી રાખે છે અને મોસ્ટલી જે છે વ્યાપક સંપર્ક ટાળવાનું ટાળે છે, મતલબ લોકો જોડે વધારે મળતા નથી. ઓકે, અને અનન્ય સાંસ્કૃતિક વારસો પણ હોય છે તેમનો. ઓકે, અનુસૂચિત જનજાતિઓ છે આર્થિક પડકારોનો સામનો કરી રહ્યા છે. ઓકે, સરકારી પહેલો તો સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના વિભાજન પછી 1999માં આદિજાતિ બાબતોના મંત્રાલયની સ્થાપના કરવામાં આવી હતી. ઓકે, અલગથી મંત્રાલય સ્થાપવામાં આવ્યું છે અનુસૂચિત જનજાતિ છે એમના માટે, અને એનો ઉદ્દેશ્ય જે છે એ અનુસૂચિત જનજાતિના સંકલિત સામાજિક આર્થિક વિકાસ તરફ વધુ ધ્યાન પ્રદાન કરવાનું છે. ઓકે, હવે આમના વિશે આમની વ્યૂહરચના માટે, મતલબ આમનો વિકાસ માટે સામાજિક સશક્તિકરણ, આર્થિક સશક્તિકરણ અને સામાજિક ન્યાય એટલે કે આ મંત્રાલય છે એના દ્વારા આ કામ કરવામાં આવે છે. ઓકે, અને મોસ્ટલી મતલબ આદિજાતિ જે લોકો છે, મતલબ આપણો જે નોર્મલ લોકોનો જે ફ્લો છે એમાં અત્યાર સુધી મિક્સ નથી થયા રહ્યા. ઓકે, તો એમને મતલબ મિક્સ તો થયા છે પણ હજુ એમને આગળ લાવવાની જરૂર છે, તો એમના માટે રિઝર્વેશન એવી બધી અમુક પોલિસીસ ચાલે છે. ઓકે, ભાઈ ખેતી માટેને પણ એમને અલગ અલગ જે સ્કીમ્સ એ પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે, ખેતર માટેના પણ ખેડૂતો હોય છે તે લોકો મોસ્ટલી. ઓકે, હવે આગળ જોઈએ તો આદિવાસી જૂથનું વધુથી સૌથી ઓછી વસ્તી. હવે આપણે ભીલ આદિજાતિ વિશે તો જોયું કે સૌથી વધારે એની આપણે આખા દેશમાં પણ છે અને ગુજરાતમાં પણ સૌથી વધુ એને જોવા મળે છે. ઓકે, 2011ની આપણે વસ્તી ગણતરી જોઈએ તો એના મુજબ ભારતમાં સૌથી મોટો આદિવાસી સમૂહ છે આ, અને તેમનો જે છે અનુસૂચિત આદિવાસી જે છે વસ્તીના આશરે 38% જેટલા છે. ઓકે, મતલબ આખા દેશમાં જેટલા વસ્તી છે એના 38% જેટલા લોકો ભીલ જ છે. ઓકે, આદિવાસી જ છે. ઓકે, સોરી, આદિવાસીમાં પણ ભીલ છે. ઓકે, હવે ગુજરાતમાં ભીલ સમુદાય છે એ સૌથી વધુ વસ્તી ધરાવે છે અને તેમનો રાજ્યની આદિવાસી વસ્તીના 47.89% જેટલા છે. ઓકે, આપણા ગુજરાત રાજ્યની વાત કરી રહ્યા છો. ઓકે, હવે ગોંડા જનજાતિ વિશે જોઈએ તો ગોંડ આદિજાતિ છે અને નોંધપાત્ર આદિવાસી જૂથ છે એ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યોમાં પણ ફેલાયેલી છે. ઓકે, મુંડા જનજાતિ તો મુંડા જનજાતિ છે એ મોસ્ટલી ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ રાજ્યમાં રહે છે અને તેમની પાસે નોંધપાત્ર વસ્તી છે. ઓકે, હવે અત્યારે પણ આપણા રાષ્ટ્રપતિ છે એ પણ એક આદિવાસી છે. ઓકે, તમને ખબર જ હશે, આપણે દ્રૌપદી મુર્મુ. ઓકે, તો તે કયા આદિજાતિથી બિલોંગ કરે છે તમારે કોમેન્ટ કરવાનું છે. ઓકે, અસુર સમુદાય તો ગુમલાના નેતરહાટ ઉચ્ચ પ્રદેશમાં રહેતા અસુર સમુદાય ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથ છે, એટલે કે પીવીટીજી છે, પર્ટિક્યુલર વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ છે. ઓકે, ટૂંક સમયમાં વન અધિકાર અધિનિયમ એટલે કે FRA હેઠળ લાભ મેળવશે. ઓકે, એના વિશે જોઈએ તો અસુર સમુદાય જે છે ઓસ્ટ્રો એશિયાટિક વંશના જૂથ છે જે ભારતના ઝારખંડમાં રહે છે અને કયા કયા જિલ્લા તો ગુમલા, લોહરદાગા, પલામુ અને લાતેહાર જિલ્લામાં જોવા મળે છે. ઓકે, આ જિલ્લાઓ યાદ રાખવાની જરૂર નથી. ઓકે, હવે સંવેદનશીલ આદિવાસી જૂથ છે. ઓકે, અને 2011ની વસ્તી ગણતરી અનુસાર 23,000 જેટલા લોકો છે. અસુર ભાષા જે છે એ ઓસ્ટ્રો એશિયાટિક ભાષાઓના મુંડા પરિવારની છે. ઓકે, હવે વ્યવસાયમાં જોઈએ તો ખેતી તરફ મોસ્ટલી કામ કરે છે. ઓકે, અને 2011ની વસ્તી ગણતરીમાં 91.19% જેટલા ખેડૂતો હતા. આયન મેલ્ટિંગ ટેકનોલોજી એમને મતલબ અસુર સાથે જોડે છે. ઓકે, અને ધાતુની જે હસ્તકલા માટે કુશળતા માટે જાણીતા છે. ઓકે, હવે અસુર સ્ત્રીઓ જે છે ભટ્ટીને ગર્ભવતી માતા સાથે જોડે છે અને અયસ્કમાંથી લોખંડની ગુણવત્તા અને જથ્થા પર ભાર મૂકે છે. ઓકે, હવે અસુર સમાજમાં પ્રાણીઓ, પક્ષીઓ અને અનાજના નામ પરથી 12 જેટલા કુળોનો સમાવેશ થાય છે અને કુળ પછી કુટુંબ આવે છે. એમની પણ જે સમુદાય પરિષદ હોય છે, એક જાતિ પંચ હોય છે. ઓકે, હવે જાહેર જગ્યાઓમાં પાડોશીઓ સાથે વહેંચવામાં આવે છે. ઓકે, મતલબ વહેંચીને રહે છે. ઓકે, જે જાહેર જગ્યાઓ છે તે. ઓકે, પછી સ્ત્રીઓ જે છે એ ટોટેમિક વસ્તુઓ પ્રતિનિધિત્વ કરતા જે ટેટુ ચિહ્નો છે. ઓકે, એક પત્નીત્વ જોવા મળે છે અને બહુ પત્નીત્વ પણ જોવા મળે છે ચોક્કસ પરિસ્થિતિઓમાં. ઓકે, લગ્ન દરમિયાન જે જનજાતિ અંતઃ પત્નીત્વનું પાલન કરે છે. ઓકે, એટલે કે મતલબ છેલ્લામાં છેલ્લી પત્નીનું. ઓકે, અસુર ધર્મ જે છે એનિમિઝમ, એનિમેટિઝમ, પ્રાકૃતિકતા અને પૂર્વજોની પૂજાના તત્વોને જોડે છે. એટલે કે એનિમિઝમ તો તમને ખબર જ હશે કે જે પ્રાણીઓની પૂજા કરવી એને અને પૂર્વજોની પૂજા કરે છે. ઓકે, મોસ્ટલી. હવે પીવીટીજી એટલે કે પર્ટિક્યુલર વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ વિશે જોઈએ, એટલે કે આપણે ગુજરાતીમાં કહીએ તો ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથો. ઓકે, આપણે પીવીટીજીનો ફૂલ ફોર્મ જ યાદ રાખવાનું છે. ઓકે, હવે પીવીટીજી જે છે એ વધુ સંવેદનશીલ છે. ઓકે, આદિવાસી જૂથો છે એમાં પણ. ઓકે, હવે 1975માં ભારત સરકારે ઢેબર કમિશનની ભલામણના આધારે 22 જેટલા
આદિવાસી જૂથો પીવીટીજી તરીકે જાહેર કર્યા હતા. એટલે કે આદિવાસી જૂથો તો હતા જ, એની અંદર 52 જેટલા આદિવાસી જૂથો છે તેમને પીવીટીજી એટલે કે વધારે પછાત જાતિ તરીકે આપણે સૂચિત કર્યા હતા, જે ઢેબર કમિશન છે એમને. ઓકે, આ યાદ રાખવું કે ઢેબર કમિશન જે છે એમને ઢેબર કમિશને 1975 પીવીટીજી તરીકે જાહેર કરેલા, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, વર્તમાન સ્થિતિમાં જો તો 705 અનુસૂચિત જનજાતિઓમાંથી 75 જે છે એટલે પીવીટીજી છે. ઓકે, એટલે કે આપણે આદિવાસી આપણે અનુસૂચિત જનજાતિ વિશે જોઈએ તો ટોટલ જે છે એ 705 જેટલી છે, અને એમાંથી જે 75 જેટલી છે એ પીવીટીજી છે, એટલે કે પર્ટિક્યુલર વનેબલ ટ્રાઇબલ ગ્રુપ છે. ઓકે, આ જૂથો જે છે 18 રાજ્યોમાં છે અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફેલાયેલ છે. 2011 ની ગણતરી મુજબ, અને ઓડિશામાં સૌથી વધારે પીવીટીજી જોવા મળે છે, 2.5 લાખ જેટલા. ઓકે, હવે વસ્તી જોઈએ તો સ્થિર અથવા તો ઘટતી જાય છે. પૂર્વ કૃષિ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, એટલે કે આપણે ઝૂમ પદ્ધતિ કહીએ છીએ તેનો ઉપયોગ કરે છે. અત્યંત નીચી સાક્ષરતા દર જોવા મળે છે, અને અર્થતંત્ર છે એ નિર્વાહ સ્તરે કાર્ય કરે છે, એટલે કે ખાલી નિર્વાહ થઈ શકે એટલું જ એ કમાઈ શકે છે. ઓકે, એટલે મતલબ જેટલું લાભ મતલબ જેટલું કમાય છે એટલામાંથી એ પોતાને નિર્વાહ જ કરી શકે છે. ઓકે, મતલબ પોતાને આગળ નહીં લઈ જઈ શકતા, અને એને લીધે જે સાક્ષરતા શિક્ષણનું સ્તર છે એ પણ ઓછું જોવા મળે છે. એટલે એમને આપણે પીવીટીજીમાં એટલે કે એમના માટે અલગથી કાર્ય કરી શકાય તો એમને પીવીટીજી કેટેગરી બનાવવામાં આવી છે. ઓકે, સરકાર દ્વારા. ઓકે, હવે ઢેબર કમિશન. ઓકે, પીવીટીજી ગ્રુપ જે છે વધુથી ઓછી તરફ વસ્તી જોઈએ તો ચેન્ચુ જનજાતિ છે, જે આંધ્રપ્રદેશમાં રહેતી પીવીટીજીમાંની એક છે. ઓકે, હવે કોલ્લમ જનજાતિ છે એ આંધ્રપ્રદેશમાં જોવા મળતી બીજી પીવીટીજી છે. ઓકે, કોરગા જનજાતિ છે કર્ણાટક રાજ્યમાં છે, જે ખાસ કરીને સંવેદનશીલ માનવામાં આવે છે. અને કટ્ટનાયકન જે જનજાતિ છે એ તમિલનાડુના નીલગિરી ટેરેટરીમાં રહે છે. ઓકે, તો સૌથી વધુ જે છે એ ચેન્ચુ જનજાતિ છે. ઓકે, ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન પ્રોગ્રામ એટલે કે કીર્તિ પ્રોગ્રામ. તો સરકારના મહત્વાકાંક્ષી ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કાર્યક્રમને યુવા બાબતોના કેન્દ્રીય મંત્રીનું નેતૃત્વમાં નવેસરથી પ્રોત્સાહન મળવાની તૈયારી છે. તો હવે કીર્તિ પ્રોગ્રામ વિશે જોઈએ તો 9 થી 18 વર્ષના જે બાળકો છે, શાળાના બાળકો છે, એમને લક્ષિત કર્યા છે આમાંની અંદર. અને એનો ઉદ્દેશ્ય જે છે એ દેશના દરેક ખૂણેથી પ્રતિભાને શોધવાનો છે, અને દવાઓ અને ગેજેટના વિક્ષેપોની વ્યવસાયને રોકવાનો છે. ઓકે, એટલે કે જે આપણે સ્માર્ટફોન અને જે ડ્રગ્સ જે કરતા હોય છે મોસ્ટલી છોકરાઓ. ઓકે, તો એ વ્યસનને રોકવા માટે રમતગમતનો ઉપયોગ કરવાનો છે. ઓકે, હવે લોન્ચ જોઈએ તો ભારતમાં 50 કેન્દ્રોમાં આ શરૂ કરવામાં આવશે, જેની અંદર એથ્લેટિક્સ, બોક્સિંગ, કુસ્તી, હોકી અને ફૂટબોલ જેવા 10 રમતોનો સમાવેશ કરવામાં આવશે, અને પ્રથમ તબક્કામાં 50,000 અરજદારોનું મૂલ્યાંકન કરવામાં આવશે. ઓકે, હવે આનો લક્ષ્ય છે તો નાણાકીય વર્ષ 2024-25માં દેશભરમાં 20 લાખ આકારણીઓ કરવાની છે, અને સૂચિત પ્રતિભા અને મૂલ્યાંકન કેન્દ્રો દ્વારા પ્રતિભાને ઓળખવાની પણ છે. ઓકે, માહિતી ટેકનોલોજી પર આધારિત પારદર્શક પસંદગી પ્રક્રિયાનો સમાવેશ કરવામાં આવશે. રમતવીરોનો કેન્દ્રિત કાર્યક્રમ છે આ. ઓકે, મહત્વાકાંક્ષી રમતવીરોને રમતગમતની સંભાવનાને આગાહી કરવા માટે ડેટા એનાલિટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવશે. ઓકે, અભિગમ જોઈએ તો વિકેન્દ્રી અને જે કિસ્સા આધારિત પ્રતિભાને ઓળખવાનું છે, અને ખેલો ઇન્ડિયા યોજના છે એના 2 ઉદ્દેશો હાંસલ કરવા માટે, જેમાં રમતગમતમાં શ્રેષ્ઠતા અને રમતગમતમાં સામૂહિક ભાગીદારીને આપણે એ કરવાનો છે, સમાવેશ કરવાનો છે. ઓકે, કેડમિયમ ટેલુરાઇડ સીડીટી. તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી હિમાચલ પ્રદેશમાં મંડીના શાસકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ સીડીટી એટલે કે કેડમિયમ ટેલુરાઇડ છે ટેકનોલોજી ભારતમાં સૌર સેલ જે ટેકનોલોજી છે એમાં સૌથી ઓછું પર્યાવરણીય અસર દર્શાવે છે. ઓકે, એટલે કે સૌર સેલ જે છે એ ટેકનોલોજીમાં આપણે સીડીટી છે એ આપણે જો યુઝ કરીએ તો એની જે અસર છે એ પર્યાવરણીય અસર જે છે એ સૌથી ઓછી થશે. ઓકે, હવે આપણે સૌર સેલ ટેકનોલોજી છે એમાં આપણે કયો મેટલનો યુઝ કરીએ છીએ ખબર હોવી જોઈએ, સિલ્વરનો આપણે મોસ્ટલી યુઝ કરીએ છીએ. ઓકે, હવે કેડમિયમ ટેલુરાઇડ વિશે જોઈએ તો એ કેડમિયમ અને ટેલુરિયમ છે એનામાંથી બને છે. ઓકે, અને એ ગંધહીન કાળો સ્ફટિક ઘન છે. ઓકે, દ્રાવ્યતા એ જે છે પાણીમાં અદ્રાવ્ય છે, પરંતુ નાઇટ્રિક એસિડમાં દ્રાવ્ય થઈ જાય છે. ઓકે, લાંબા ભેજવાળી હવામાં સંપર્કમાં ઓક્સિડાઇઝ થઈ શકે છે, ઓક્સિજન સાથે સંપર્કમાં આવે એટલે. ઓકે, હવે આની પર્યાવરણીય અસર જોઈએ તો નીચા કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન છે. ઓકે, ઓઝોન અવક્ષયન સંભવિત છે, એટલે કે ઓઝોનનું મતલબ અવક્ષયન તો કરી શકે છે આપણે, ઓઝોન જે લેયર જોવા મળે છે આપણે વાતાવરણમાં તેને પણ ઓછું છે. ઓકે, અને માનવીય આરોગ્ય અસરો અને જે કણો છે એ વાયુ પ્રદૂષણ પણ થઈ શકે છે. ઓકે, અને આરોગ્ય અસરને પણ માનવ જે છે એનું આરોગ્યને પણ અસર કરી શકે છે. ઓકે, હવે એપ્લિકેશન જોઈએ તો ઇન્ફ્રારેડ ઓપ્ટિકલ વિન્ડો અને લેન્સ જેવા છે એમને રૂમ ટેમ્પરેચર પર એપ્લિકેશન માટે યુઝ કરી શકાય છે. એટલે કે આવું જે ઇન્ફ્રારેડ ઓપ્ટિકલ વિન્ડો બનાવી હોય અને લેન્સ છે એમાં જે છે આ મેટલનો યુઝ કરી શકાય છે, પણ રૂમ ટેમ્પરેચર હોય તો યુઝ કરી શકાય. ઓકે, તો આપણે જો સેટેલાઇટમાં લગાડીએ અને જે પાછું આપણે અવકાશમાં મોકલી આપીએ તો ત્યાં યુઝ ના થઈ શકે, કેમ કે ત્યાં ટેમ્પરેચર જે રૂમનું નથી હોતું. ઓકે, માઇનસમાં હોય છે. ઓકે, તો એને કારણે ત્યાં ના યુઝ કરી શકાય. ઓકે, હવે સૌર કોષો તો પાતળી ફિલ્મ સોલર સેલ સામગ્રી તરીકે વપરાય છે. ઓકે, સિલિકોન પછી બીજી સૌથી સામાન્ય પીવી ટેકનોલોજી છે ફોટોવોલ્ટિક સેલ, જે આપણે કહીએ છીએ. ઓકે, પીવી એટલે કે ફોટોવોલ્ટિક. ઓકે, તો એના સિલિકોન પછી બીજી સૌથી સામાન્ય છે. ઓકે, હવે સંશોધન અને ટકાઉપણું જોઈએ તો લાઈફ સાયકલ એસેસમેન્ટ કરવામાં આવે છે, જેને એલસીએ કહેવામાં આવે છે. મતલબ લાઈફ સાયકલ એસેસમેન્ટ એટલે કે આખી લાઈફ એટલે આખું જે મેટર છે એની લાઈફ સાયકલ કેવી છે તો એનું એસેસમેન્ટ. ઓકે, હવે આઈઆઈટી વૈજ્ઞાનિકોએ જે ટકાઉ ઓળખવા માટે જે સીડીટીડી છે અને અન્ય 4 સોલર ટેકનોલોજી જેમાં મોનોસિલિકોન, પોલિસિલિકોન,
કોપર, ઇન્ડિયમ, ગેલિયમ, સેલેનાઇટ છે. ઓકે, અને જે પેસિવેટેડ એમિટર એન્ડ રિયર કોન્ટેક્ટ જે છે એના પર એલસીએ હાથ ધર્યું હતું. ઓકે, અને ભારતમાં સૌર ઉર્જાના ઉત્પાદન માટે વિકલ્પ પ્રોવાઈડ કરે છે. ઓકે, એડમ્સ બ્રિજ, રામસેતુ બ્રિજ. તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોના વૈજ્ઞાનિકોએ આદમના પુલની એટલે કે ડૂબી ગયેલી રચનાને સફળતાપૂર્વક મેપ કરી છે, જેને રામસેતુ તરીકે પણ ઓળખવામાં આવે છે, બધાને ખબર જ છે. ઓકે, હવે રામસેતુ બ્રિજ વિશે જોઈએ તો રામેશ્વરમ ટાપુ જે ભારતનો દક્ષિણ પૂર્વ કિનારો છે અને મન્નાર ટાપુ જે છે એ શ્રીલંકાનો ઉત્તર પશ્ચિમ કિનારા સાથે જોડે છે. તમે જોઈ શકો છો મેપમાં. ઓકે, આ છે આપણો દક્ષિણ પૂર્વ કિનારો. ઓકે, આપણે ઇન્ડિયાનો, અને આ છે શ્રીલંકાનો જે મન્નારનો અખાત છે. ઓકે, તો એ જે છે આપણો ઉત્તર પશ્ચિમ કિનારો. ઓકે, તો એ બંનેને જોડવાનું કામ કરે છે. ઓકે, હવે આગળ જોઈએ તો મન્નારનો અખાત છે એ દક્ષિણ પશ્ચિમને પાલ્ક સ્ટેટ એટલે કે ઉત્તર પૂર્વથી વિભાજિત કરે છે. ઓકે, તમે જોઈ શકો છો આપણે પાલ્ક સ્ટેટ છે આ બાજુ. ઓકે, અને આ છે ગલ્ફ મન્નારનો અખાત. ઓકે, એ બંનેને અલગ પડે છે. ઓકે, અને આ જે સમુદ્ર છે એને પાલ્ક બે કહેવામાં આવે છે કે પાલ્ક સમુદ્ર કહેવામાં આવે છે. ઓકે, હવે આગળ જોઈએ તો આ જે કુદરતી ચૂનાના પથ્થરથી 48 કિલોમીટર લાંબી સાંકળ બનાવે છે અને વિસ્તારમાં સમુદ્ર ખૂબ જ છીછરો છે જે 1 થી 10 મીટર સુધીનો છે. ઓકે, 1 થી 10 મીટરનો છે એને કારણે નેવિગેશનમાં અવરોધ ઊભો કરે છે. ઓકે, એટલે કે કોઈ શિપને જો અહીંયા ગલ્ફ ઓફ મન્નારમાંથી પાલ્ક સ્ટેટમાં જવું હોય તો અહીંયાથી સીધો ના જઈ શકે. ઓકે, તો એને આખું શ્રીલંકા ફરીને જવું પડે છે. તો એને કારણે જે આપણે રેડ સીમાંથી અથવા તો આપણે કોઈ મતલબ યુરોપમાંથી કોઈ માલસામાન આવતો હોય તો આપણે રેડ સી પસાર કરીને પછી આપણે હિન્દ મહાસાગરમાં આવે છે અને પછી જો એને મતલબ ભારતને ક્રોસ કરવો હોય તો આપણે ગલ્ફ ઓફ મન્નારથી ડાયરેક્ટ નહીં જઈ શકતો, પણ જે આખું શ્રીલંકાને ક્રોસ કરીને જવું પડે છે જે બે ઓફ બંગાળમાં જવું હોય તો. ઓકે, મતલબ આગળ જવું હોય તો એને કારણે આ તકલીફ પડે છે. ઓકે, શિપને. ઓકે, આગળ જોઈએ તો ભૂશાસ્ત્રીય મહત્વ જોઈએ તો ભૂતપૂર્વ જમીન આપણને જોવા મળે છે. ભૌગોલિક પુરાવા સૂચવે છે કે ભારત અને શ્રીલંકા વચ્ચેનું જમીનથી જોડાણ છે. ઓકે, અને આમાં સાંસ્કૃતિક અને ઐતિહાસિકમાં તો બધાને ખબર છે કે રામાયણમાં આપણે આનો ઉલ્લેખ કરેલો છે કે કેવી રીતે જે રામ ભગવાન છે એમને સીતાનું અપહરણ થઈ ગયેલું તો એમને જે રાવણથી બચાવવા માટે વાનર દ્વારા બનાવવામાં આવેલું. ઓકે, હવે વાલ્મીકીની રામાયણને બંધન તરીકે વર્ણવવામાં આવેલું છે. ઓકે, હવે ઇસ્લામિક દંતકથા પણ છે આની જોડે. કોઈને ખબર નહીં, મતલબ મોસ્ટલી બધાને ખબર નહીં હોય કે દંતકથા અનુસાર જે આદમે શ્રીલંકામાં અંદમાન શિખર સુધી પહોંચવા માટે આ પુલનો ઉપયોગ કર્યો હતો એવું કહેવામાં આવે છે. અને ઐતિહાસિક રેકોર્ડ જોઈએ તો રામેશ્વરમ મંદિરના રેકોર્ડ દર્શાવે છે આદમ બ્રિજ જે છે એ 1480 સુધી સમુદ્ર સપાટીથી સંપૂર્ણપણે ઉપર હતો અને જ્યારે કુદરતી આફતોને કારણે એ ડૂબી ગયો હતો. ઓકે, મહાબોધિ મંદિર. તો સેટેલાઇટ ઇમેજીસ અને ગ્રાઉન્ડ સર્વેનો ઉપયોગ કરીને ભૂસ્તર વિશ્લેષણમાં બિહારના બોધ ગયામાં મહાબોધિ મંદિર સંકુલ તેની આસપાસના વિસ્તારમાં દફનાવેલા વિશાળ સ્થાપત્ય સંપત્તિની હાજરીના પુરાવા મળે છે. એટલે કે બોધિ ગયા છે ત્યાં વિશાળ સ્થાપત્ય પણ જોવા મળે છે. ઓકે, તો હવે મહાબોધિ મંદિર વિશે જોઈએ તો આ જે મંદિર છે એ બોધ ગયામાં આવેલું છે બિહારમાં. ઓકે, અને ભારતના નિરંજના નદી છે એના કિનારે આવેલું છે. ઓકે, હવે તેને ભગવાનના બુદ્ધના જે જીવન સાથે સંકળાયેલા 4 પવિત્ર સ્થળોમાંનું એક છે. ઓકે, આ બાકીના 3 સ્થળો તમને ખબર જ હશે. ઓકે, લુંબિની છે જે આપણે એમનો જન્મ થયો હતો. ઓકે, 563માં. ઓકે, ને પછી બોધ ગયા તો તમને ખબર જ છે. પછી છે સારનાથ જેમને ફર્સ્ટ જે આપણે જ્ઞાન આપેલું. ઓકે, તો પોતાના શિષ્યોને. ઓકે, તો એ જે છે આપણે સારનાથમાં છે. ઓકે, અને જે ડિયર પાર્ક છે ત્યાં આવેલું છે. ઓકે, અને કુશીનગર છે જે આપણે પરિનિર્વાણા જે ઓળખીએ છીએ એટલે કે તેમનું મૃત્યુ થયું હતું તે પરિનિર્વાણા તરીકે ઓળખવામાં આવે છે જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે કુશીનગર. ઓકે, હવે સમ્રાટ અશોક 3જી BC માં તો એ પ્રથમ મંદિર બનાવ્યું હતું અને હાલનું જે મંદિર છે એ 5મી કે 6ઠ્ઠી સદીનું છે. ઓકે, હવે સ્થાપત્યમાં જોઈએ તો મંદિરમાં ભારતમાં જે ઈંટ સ્થાપત્યનું પ્રારંભિક ઉદાહરણ છે. ઓકે, પછી આની અંદર શિલ્પ કલાત્મકતા જોવા મળે છે અને સ્ટોન બલસ્ટેડ સંકુલને શણગારે છે. ઓકે, હવે મંદિરના જટિલ માળખામાં કોતરણી સાથે પિરામિડ શિખર પણ છે. ઓકે, 4 નાના ટાવર્સ છે અને ટોચ પર છત્ર જેવું ગુંબજ પણ છે. ઓકે, ખૂણાઓમાં. ઓકે, મંદિરની અંદર જે બુદ્ધને પીળા રેતીના પથ્થરની પ્રતિમા છે. ઓકે, પવિત્ર સ્થાનમાં જોઈએ તો મુખ્ય મંદિરની પશ્ચિમમાં આવેલું વિશાળ બોધિ વૃક્ષ છે એ મૂળ વૃક્ષનો વંશજ હોવાનું માનવામાં આવે છે. ઓકે, તમને ખબર જ હશે કે એને કાપી નાખવામાં આવેલું. ઓકે, કોઈ અશોકની રાણી હતી તેમના દ્વારા. ઓકે, હવે અશોકના પથ્થરનો સ્લેબ જે છે એ બુદ્ધ વજ્રાસન તરીકે ઓળખાય છે. ઓકે, અને તેમને બુદ્ધના તેમના જ્ઞાન દરમિયાન બેઠા હતા. ઓકે, હવે બુદ્ધનું વજ્રાસન એટલે ડાયમંડ થ્રોન તરીકે પણ ઓળખવામાં આવે છે તેને. ઓકે, પછી યુનેસ્કો માન્યતા જોઈએ તો મહાબોધિ મંદિર છે સંકુલને 2002માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નિયુક્ત કરવામાં આવેલું અને 4.8 હેક્ટર સંકુલમાં જે બૌદ્ધ ભક્તો દ્વારા બંધાવવામાં આવેલું પ્રાચીન મંદિરોનો અને આધુનિક બાંધકામનો સમાવેશ થાય છે. ઓકે, હવે રતાપાની વન્યજીવ અભયારણ્ય વિશે જોઈએ તો મધ્યપ્રદેશ રાજ્યના વન્યજીવ બોર્ડે ભોપાલની બહાર આવેલો જે રતાપાની વન્યજીવ અભયારણ્ય છે એને એમપીના 8મા વાઘ અનામત તરીકે જાહેર કરવાની મંજૂરી આપી છે. ઓકે, હવે રતાપાની વન્યજીવ અભયારણ્ય વિશે જોઈએ તો રાયસેન અને સિહોર જિલ્લામાં
823 ચોરસ કિલોમીટર આવેલું છે. ઓકે, તમે જોઈ શકો છો રત્તાપાના એરિયો અહીંયા છે. ઓકે, હવે આ જે છે એ વિંધ્ય પહાડીમાં ફેલાયેલું જળચર વાતાવરણ સાથે ખડકાળ જંગલ છે. ઓકે, સીમાઓ જોઈએ તો નર્મદા નદીની ઉત્તર બાજુ સમાંતર છે અને કોલા નદીની પશ્ચિમ સરહદ બનાવે છે. ઓકે, તે યાદ રાખવું કે નર્મદા નદીની ઉત્તરમાં છે અને કોલા નદીની પશ્ચિમમાં છે. ઓકે, સૌપ્રથમ 1976માં સૂચિત થયેલું અને 1983માં તેને વિસ્તૃત કરવામાં આવેલું. 2008માં ટાઈગર રિઝર્વ જાહેર કરવામાં આવેલું. ઓકે, હવે આગળ જોઈએ તો સાંસ્કૃતિક મહત્વ તો ભીમબેટકા જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એના રોક આશ્રય સ્થાનો અને રોક પેઇન્ટિંગનો સમૂહ ધરાવે છે. તમને ખબર જ હશે આપણે ભીમબેટકાની ગુફાઓ. ઓકે, લેન્ડસ્કેપ જોઈએ તો ટેકરીઓ, ખીણો અને ઊંચો પ્રદેશો જોવા મળે છે. ઓકે, જંગલનો પ્રકાર તો શુષ્ક પાનખર અને ભેજવાળા પાનખર જંગલો જોવા મળે છે. લગભગ 55% વિસ્તાર જે છે એ શાકથી આવરી લેવામાં આવે છે અને બાકીના વિસ્તારમાં વિવિધ શુષ્ક પાનખરજની પ્રજાતિઓ જોવા મળે છે. ઓકે, પ્રાણી સૃષ્ટિમાં જોઈએ તો 40 જેટલા વાઘો જંગલમાં ફરે છે. ચિંકારાનો સમાવેશ થાય છે અને બીજા પેન્થર છે, હાયના છે, શિયાળ, ભારતીય શિયાળ, જંગલી કૂતરાઓ, જંગલી બિલાડીઓ, પછી સિવેટ છે, બુલબુલ છે, બ્લેક બક છે, બરાબર છે, સ્પોટેડ ડિયર છે, બાંકિંગ ડિયર છે વગેરેનું જોવા મળે છે. ઓકે, આની અંદર ન્યુક્લિયસ ડિસીઝ વિશે જોઈએ તો બ્રાઝિલના કૃષિ મંત્રાલયે તાજેતરમાં દેશના દક્ષિણ રાજ્યના રિયો ગ્રાન્ડે દો સુલમાં એક પોલ્ટ્રી ફાર્મમાં ન્યુકેસલ રોગનો કેસ મળી આવ્યો છે જે પ્રાણી આરોગ્ય કટોકટી જાહેર કરી હતી. ઓકે, હવે આ જે ન્યુકેસલ ડિસીઝ વિશે જોઈએ તો અત્યંત ચેપી અને ઘણીવાર ગંભીર રીતે રોગ છે. ઓકે, પક્ષીઓને અસર કરે છે અને જેમાં ઘરેલું મરઘાઓનો સમાવેશ થાય છે. જે પેરામિક્સો વાયરસ છે એ પરિવારમાંથી વાયરસ છે. ઓકે, અને શ્વસન, નર્વસ અને જે પાચન તંત્ર છે એને અસર કરે છે. ઓકે, મોટી સંખ્યામાં પક્ષીઓને બીમારી અને મૃત્યુ ઝડપથી થઈ શકે છે આની અંદર. ઓકે, હવે સંક્રમણ જોઈએ તો મોટે ભાગે જે રોગગ્રસ્ત અથવા તો વાહક પક્ષીઓ સાથે સીધા સંપર્ક દ્વારા થાય છે. ઓકે, અને ચેપગ્રસ્ત પક્ષીઓના મળમાં વાયરસ ફેંકે છે. ઓકે, અને પર્યાવરણને દૂષિત કરે છે. ઓકે, દૂષિત ખોરાક, પાણી, સાધન સામગ્રી અને માનવ વસ્ત્રો દ્વારા પણ ટ્રાન્સમિટ થઈ શકે છે. ઓકે, એનએડી વાયરસ પર્યાવરણમાં કેટલાક અઠવાડિયા સુધી જીવિત રહી શકે છે અને ખાસ કરીને ઠંડો હવામાન હોય ત્યારે. ઓકે, હવે ખૂબ જ ચેપી છે. સંવેદનશીલ ટોળામાં વર્ચ્યુઅલ રીતે તમામ પક્ષીઓને 2 થી 6 દિવસમાં ચેપ લાગી શકે છે. ઓકે, હવે ભૂખ ન લાગવી, ઉધરસ આવવી, હાંફવું, નાકમાંથી સ્રાવ, પાણીયુક્ત આંખો અને તેજસ્વી લીલા ઝાડા જોવા મળશે. ઓકે, લકવો અને આંચકી પણ જોવા મળે છે નર્વસ સિસ્ટમને કારણે. ઓકે, સોજો, વિસ્તરેલા અને જે વિકૃત જે ચામડી અથવા તો બાજરી, કાંસકો અને વાટીલા જે શારીરિક ફેરફારો જોવા મળે છે. ઓકે, ઈંડાના ઉત્પાદનમાં ઘટાડો કરે છે. ઈંડાનું જે નરમ શેલ હોય છે એ એવા બનાવે છે અને ખોડ કાપડવાળા પણ હોઈ શકે છે. ઓકે, હવે જે આમાં કોઈ પણ પ્રકારનું સારવાર નથી. ઓકે, આની ચેપગ્રસ્ત અને સંવેદનશીલ પક્ષીઓના રોગનો સમાવવા માટે વારંવાર મારવામાં આવે છે. ઓકે, નિવારણ જોઈએ તો રસીકરણ માટેની કોઈ પદ્ધતિ નથી મુખ્ય તો. ઓકે, એટલે કે પહેલાથી રસીકરણ કરવું. ઓકે, એના માટે કોઈ દવા નથી એના માટે. ઓકે, અને એન્ટીના ફેલાવા માટે રોકવા માટે સખત જૈવ સુરક્ષાના પગલાંને આવશ્યક છે. ઓકે, ગાઈઝ આજ માટે આટલું જ. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.